મુદ્રા ખાતે આવેલો રાસપીર સર્કલ હવે અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો છે। આ માર્ગ પરથી રોજે રોજ હજારો વાહનોની અવરજવર થાય છે, પરંતુ અહીં ટ્રાફિક નિયમોના પાલનનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે। વિડીયોમાં દેખાય છે કે વાહન ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની સંભાવના સતત વધી રહી છે। આ મુદ્દે દલિત અધિકારી મંચના પ્રમુખ મયુર મહેશ્વરીએ જણાવ્યું કે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। તેમણે વધુમાં જણાવ્યું કે આ સર્કલ વિસ્તારમાં અત્યાર સુધી અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન નહીં અપાય તો ભવિષ્યમાં પણ આવી જ રીતે લોકો અકસ્માતોમાં જીવ ગુમાવતા રહેશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ટ્રાફિક સિગ્નલ, સ્પીડ બ્રેકર અને પોલીસ પેટ્રોલિંગની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી વધુ જાનહાનિ ટાળી શકાય। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કચ્છ।